જય ખૂંખાર મેરડીમાં કાળીજા ધામ રામમાળી રામ સારા સારા ભુવાને તમારા ઘેરે વટા ફેરા કરાવે એનું નામ માતા કહેવાય. શું કીધું ખૂંખાર મેરડીમાં? ચલો જોઈએ વિડીયોમાં આગળ. કરી દો પણ તમે તમારા વડવાઓ જેવું કશો કામ કર તો તને આલી આલું કામ કર તો નિવેજ આલું 12 મહિને તને નિવેજ આલીશ તું શું કામ ની આ ઘરમાં દુખ આવ્યું આને વસ્તી નહીં ફલાણું નહીં ઢેકણું નહીં આવા મેણા મારી ગોડાઓ તમે શું માતાને આપી દીધું છે તમે માતાઓને મેણા મારો આપી દીધું છે કશું કોઈ દાડો કોઈ કશું આપી દીધું છે ને એના માટે તમે શું એવું કર્યું છે તમે એને મેણા મારો તમારો કોઈ અધિકાર નહીં માતાનો અગ્રી કરીને કહેવાનો હા જો એવી ભક્તિ કરી જોણી હોય એવી વર્ષો સુધી તપસ્યા કરી જોણી હોય અને કદાચ કોઈ કામ ના થાય તો એનો અગ્રી કરીને કહીએ કે માં 20 વર્ષ તારી અખંડ દીવા રાખી અને ઉગાડા પગે તારી માં તારી ભક્તિ કરી છે પણ ત્યાં મારી લાજ ના રાખી એ દાડ કદાચ અગ્રી કરીને કહી શકો સીધા માતા લાજ રાખવા આવે પણ એવી ભક્તિ ના હોય તો તમે એનો અગ્રી કરીને કહી શકો આ શું ખોટું તોય છતાંય તમારી માં તમે આટલો સમય કદાચ માંસ મટન ખાધું જેમ તેમ ઘર ભરાયું છતાંય તમારી માં બેહી રહી ભલે મારી વસ્તી ગોડી ગોળી ગમે તેવી એને ભલે ખોટા કાર્યો કરી નાખ્યા ખોટું કામ કરી નાખ્યા પણ મારી વસ્તી વગર મને નહીં ચાલતું હું જઈને કોના ઘેર જઈશ હું નિવેદ લેવાય કોના ઘેર જઈશ કે બધાના ઘેર અલગ અલગ પર્સનલી માતા છે છે ને ચામુંડા એક છે વાંકાળી એક છે મેલડી એક છે પણ બધાની અલગ અલગ પર્સનલ છે એ પર્સનલ દીવો એ પર્સનલ પણ લાગે પછી એ બાજુવાળા નિવેદ કરવા ના આવે આ શું ખોટું આ મારી વસ્તી છે તો હું મારી વસ્તીની પ્રાઇવેટ માતા છું આ શું ખોટું પછી તમારી બધાની પણ કદાચ મારે નિવેદ લેવું હોય ભક્તિ લેવી હોય તો હું મારી વસ્તી જોડે હક કરું તમારા જોડે હક કરવા આવું કેમ કે તમારું કુળ જુદું છે ભલે હું માતા એક છું એ રીતે બધાના ઘેર અલગ અલગ કુળદેવી દીવો છે તેમને માતાઓને આશા છે કે મારી વસ્તી મારી ભક્તિ કરે પણ 4 દાડા દીવા કર્યા નહીં ને બસ એ માગવાનું ચાલુ માતા કે આ તો હારો દીવો કરી માગ કરે કરતા ના દીવા કરી રવા દે મારું લોહી પીવે છે નહીં માતાનું લોહી પીવો તમે હા જો એવા લાડ પ્રેમ કરો લોહી પીવાય હું કઉ છું માતા લોહી પીવાય પણ લાડ પ્રેમ જોઈએ એવા આ શું ખોટું માતા ઠપકો લાય માતા કહી દેવાય હું આટલું તારી તને ચાહું છું તું મને જોવો છે કે નહીં એવો પુકારો કરી કહી શકાય પણ એના માટે એવો પ્રેમ ભાષા જોઈએ બીજાનું જોજન ના કરાય આ શું ખોટું એટલે કદાચ આમાંથી પ્રશ્નો કઈક ના એવા હોય છે કે મારી અમાર તો બધા કુટુંબનો ભેગો મળશે જોવા મળે કુટુંબ મારા કોઈ સમજતા નહીં અમારે તો મઢ નવો બનાવવો છે કે અમારી માતા બેહાડવી છે અમારી કુળદેવી આ જોણીએ છીએ છતાંય અમારે કરવું છે પણ કોઈ કરવા દેવું કોઈ તૈયાર નહીં તો ગોડાઓ મળે ભલે ગોમડે હોય તમારા ઘેર મોનો એ મઢવાળી તમારા મઢમાં આવી ઘેર આવી જશે લખી નાલું સિક્કો માર્યાલું આ વાતનો બોલો ભલે 25 ઘરનું કુટુંબ હોય અને કુટુંબના કોઈ તમને ગણતા ના હોય અને સાચી ભક્તિ જો માતાની પ્રીત જાગી હોય ને તમને અને કદાચ ઘરના વાંગણેથી બહારથી વધાઈને કહો કે માં મારી જો સાચી ભક્તિ હોય અને મારો ભાવ સાચો હોય તારા પ્રત્યેનો તારા પ્રત્યેનો પ્રેમ એ જ સાચો હોય તો માં હું તને વધામણા કરી અને મારી કુળદેવી તને બોલાવું છું તું મારા ઘેર બિરાજમાન થા તે મોટું મંદિર બનાવ્યું હોય ને તે મંદિર છોડી અને સીધા તમારા ઝૂંપડામાં આવી જાય તમારી માં એના મંદિર થી રહેવા દેવા નહીં એને તો ભાવ જોઈએ છે ભાવ કુટુંબમાં ભલે મોટા મોટા મોડવા નાખતા બધાય પણ એક તમારો નાનો તો ભલે તમે ગરીબ હોવ પણ એ ગરીબ નો ભાવ કદાચ માને જીતી શકે છે એટલે આવો કદાચ કે આવું નહીં મારી માતા તો અહીં મઢે બેઠી ના તમે જો રહો છો ભાડે રહો તો ભાડે તમારી માતાઓ રહે હા કુટુંબ બધું વ્યવહાર કરતા જવાનું આવવાનું પણ મનથી તમારે એવું વિચારો મારી માતા તો મારી દીવામ જ છે ઘેર જ છે અહીંયા હું મોનું છું નમન કરવાના તમારા માટે તમારી માતા છો તમારા પછી બી છે આ શું ખોટું ઘેર નિવેદ કરીને આવો તો પેલા જોવા જવાનું દરવાજો હાકીને કરો આ શું ખોટું માના આ બધું આલું લાગે આ શું ખોટું હવે આવું કોઈ કરવું ના હોય આ તો નિવેદ કરે તો બધા ભેગા થઈ 25 રૂપિયા ઉઘરાઈ ના જશે તો કર દો અને એ બેઠા મસાલો કરતા હોય માતા નિવેદ ચાલતું હોય અને તોથી જમા માતાઓ આ શું ખોટું મોબાઈલ બચેડતા હોય ઘડી કે ટાઈમે તો જપો પણ આ બધો ભાવ ભક્તિ આલશો ને તો તમારા ઘેર તો ભૂવા ફેરવાની જરૂર નહીં હારા ભૂવા તમારા ઘરના વાટા ભરા કરાવો એમનો માતાઓ કહેવાય હારા ભૂવાઓને તમારા ઘરના ઉમરાથી વાટા ફેરા કરાવો એમનો માતા આ જો એક જાગૃત થઈ પણ હારા ભૂવા આવી જતા રહે આ શું ખોટું મોટા નેતા અભિનેતા બધા જેટલાય હું તો જોતી નહીં જોતી એ આવાસન જાય કોઈ પૂછાય નહીં ચા ગોમના છો ચીવા છો પૂછે કોઈ
હા આ કોઈ એટલું મોને ના મળે. આ મળે પણ એટલું ના મળે. આવો 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 બેહો બેહો પૂછ્યા કરો નેતા આયા ના થાય. જોવો છો તમે હા નહીં થતું ના હોય. હા એ તો મૂળ એમનું માન સન્માન હોય એમના પદનું હોય એમનું વ્યક્તિનું ના હોય. એમના પદનું હોય જે પદમાં હોય એ પદનું માન સન્માન મારા સેવકો રાખે. નહીં તો અહીં મારા માટે તો દરેક સમાન છે. શું કીધું? એટલે ક્યારે આવું મગજમાં એક વિચારે નહીં લાવો કે માતાજી તો અહીં રૂપિયા વાળાની છે અમારી ગરીબની નહીં. ના હું ગરીબોની પહેલા. અને આ વાતનો અનુભવ છે તમને. આ વાતનો અનુભવ છે તમને. બેઠા છો ને આગળ આ તે આ શું ખોટું? હું નહીં જતી કોઈ ના ઘેર એકદમ. તમે ભૂલી જાઓ કે માતાજી અંદર કોને ચોક જતા હશે. રૂપિયાવાળાને ઘેર પગલા પાડવા અને કોડા ભિખારણ મેળડી નહીં એના જોતા તો લઈ જા મારા ભર્યા ભંડાર છે. આ શું ખોટું? વટવાળી માતા કોડા સોલંકી પેઢીની માતા. એનો આખી આખી 5 વર્ષ એ આખું એનું કુટુંબ ખાય ને એટલા તો દર રવિવાર નારિયેળ હવન ખાઈ જઉં છું માતા. એટલા બે ગાડી ભરીને દર રવિવાર હવનમાં ખાક કરી નાખું છું મેલેડી. એ ગાડીઓને હિસાબ કરી આપજો તો એમની 5 વર્ષના આખું કુટુંબ ખાય એટલું થાય. આ શું ખોટું? હું એમ હાથમાં આવી નહીં પણ છતાંય દરેકને કહીશ આટલી સમાનતા કોઈ જાત ના જાતનો ભેદભાવ મારા ધામમાં નહીં રાખ્યો. એનું મુખ્ય કારણ છે કે મારું લક્ષ્ય એક જ છે કે મારા ભાવિક ભક્તો મારા જેટલા મારા પારે આવે છે દુખિયારાઓ એ કઈ રીતે સુખી થઈને જાય. બસ મારું એક જ લક્ષ્ય છે. મારું બીજું કોઈ જ લક્ષ્ય નહીં. હું શું કરું તો એ રાજી થાય. હું શું કરું તો એમના દુઃખ દૂર થાય. મારું એક જ લક્ષ્ય છે. મારું બીજું કોઈ લક્ષ્ય નથી કે આવા ભક્તો જોડે આ ભેગા કરી અને દાન કરાવી મોટું મંદિર બનાવી દઉં, 2-4 મોટા ફાર્મ હાઉસ બનાવી દઉં, 2-4 ગૌશાળાઓ બનાવી દઉં, મોટું મોટું આ કરી લઉં. મારે કોઈ એવો ઉદ્દેશ નથી. અને ક્યારે એ વાતનો ક્યારે ચર્ચા ના કરે કે આટલું આટલું મંદિર ચારે બનશે શું છે. નહીં તમારે બનાવો તો વાર લાગે. તમારી આત્માને પૂછો. 1 મહિનો ના થાય એવું ઉઘરાણા કરી મંદિર બનાવે 1 મહિનો ના થાય. કેટલા મહિનો? 1 મહિનો ના થાય. અને અહીં કહો તો અહીંયા બને. પણ આ શું ખોટું? એવું કરીને કરવું હોય તો. પણ મેં ક્યારેય એવું નથી કીધું કે મારા પારે આવો તો મંદિર પેટે દાન કરજો, સેવા કઈક કરજો. ના, મારા કોઈ તમારા દાન જોતા નથી. તમારો શ્રદ્ધાનો તમારો વિશ્વાસ થાય તો એ કદાચ ઈચ્છા હોય પોતાના સ્વયંથી અને અંદરથી જાગે અને કોઈ અહંકાર ના હોય તો કદાચ 25 રૂપિયા 10 રૂપિયા મૂકો તે હસતા હસતા હું સ્વીકારી દઈશ. પછી કદાચ બંડલ બતાવશો ને તે કહે કે તારા જેવા સાદી 56 આયા. આ શું ખોટું? હા તો તમે શું કહું છું સમજ પડે છે ને. હા એટલે કૃષ્ણ ભગવાન જેવી માતા કીધું ના ઘેર રોટલો હુકો રોટલો ખાતો હતો અને કેરાની જગ્યાએ એના ચીરકા ખાઈ જતા કૃષ્ણ ભગવાન. ભાવ જુઓ, ભાવ માતાજી ભાવ જુઓ. એટલે મારા નામથી કોક એમ તો જોકે હોશિયાર થઈ ગયા છે બધા. ફરી એક વખત કહી દઉં છું મારા નામથી કોઈ મંદિર પેટે બાધા પેટે કોઈ વાત કરવા માટે ફોન પર વાત કરવા માટે માતાજીને આ વસ્તુ ભાવે છે એવું કઈ, આ વસ્તુ માતાજીને ગમે છે એવું કઈ, કોઈ પણ સેવકો કે કોઈ પણ વ્યક્તિ એવું કે આ વસ્તુ અહીં લાવજો તો સમજી લેજો કે તમે લાવતા નહીં. એ માણસ એના વ્યક્તિગત સ્વાર્થ માટે કે છે. શું કીધું? ક્યારે કોઈ એવો ફોન આવે કે માતાજી એવું કીધું છે કે આ સેવા તમે અહીં કરો તો સમજી લો કે માતાજીએ ક્યારે કીધું હોય હા તમારા મનથી ઈચ્છા હોય તો અહીં કરી જાઓ. એ તો અહીં બતાવો નહીં માતાજી હું છું. ફોટો નહીં પણ આ શું ખોટું? આ બધું બનાવવાનું કોઈ જો કીધું કે લાવો ભાઈ બધા ભેગા આ મોટું પૂછી જો ના કહેવા દઉં મેં માતા. હા જરૂર પડશે તો એદાર કહીશ કે લાવો દીકરા મને જરૂર પડી પણ મારો રોમ મારી જોડે છે ક્યારે જરૂર નહીં પડવા દે. જરૂર પડશે એદાર કદાચ માગશે તો માં કોની જોડે માગશે? એમના દીકરા જોડે. આ શું ખોટું? પણ મારો રોમ એવો છે મારો ભગવાન મારી જોડે છે. ક્યારે કોઈ દિવસ જરૂર એવી માંગ કરવા દેશે મને એટલું માતાને કરવું છે કે ક્યારે મારી વસ્તી કે મારો દીકરો તું માતા ક્યારે હાથ લોબો મારો રોમ કરવા દેશે. કદાચ એ પરાણે કરશે તો હું ઓછું પેલા ચાલીશ. એ માતા આ શું ખોટું? ડરી ડરીને તો એ જીવ હશે માં ક્યાંક જોજે ભૂલ ના થઈ જાય. હા તો ડર તો રાખવો જ પડે. આ શું ખોટું? માનો જેટલો પ્રેમ હોય એવો ડરે હોય કે ક્યાંક ભૂલ ના થઈ જાય. પણ ના હું માતા છું ને હું આ વાતે તો સિક્કો મારી શ્યોરિટી આલું પાકી ગેરંટી કે મારા ધામ
મારા સાનિધ્યમાં આવનારા દુખિયારા જોડે ક્યારે કોઈ છેતરપિંડી થશે નહીં. હવે આનાથી વિશેષ બોલો શું વિશ્વાસ આ વિડીયો મારું પુત્ર આનાથી વિશેષ મોટું શું મારું પ્રમાણ હોય કે મને કોઈ સ્વાર્થ નહીં તમારી જોડે? બોલો. આ વિડીયો એમને આ વિડીયોમાં બોલું છું ને હું રામ તો વિડીયોમાં કેમ બોલું છું? મને ખબર છે કાલ કદાચ બધા તો ઉતરાણી કરી ને તો વિડીયો બતાવશે કે માતાજી પહેલા ના પાડતા હતા. અરે ગોડા હું રોમ મારી મેળવી દઈશું. જો કોકની પારકી જગ્યામાં બીજાની જગ્યામાં આવા ટેન્ટ મારી આવું નાનું એવી ઝૂંપડીનું મંદિર બનાવી અને આવા ફોટામાં બેહી અને 52 ગજની ધજાઓ ફરકાઈ બેઠી હોય તો ગોડા હું રોમ મારી મેળવી દઈશું. સાચું માં પોતાની જગ્યામાં તો બધું થાય. પોતાની જગ્યામાં તો હાથી મોર ઘોડા બધું બંધાય ને. 52 પોતાની જગ્યા હોય તો 52 ગજની નહીં, બધી 108 ગજની ધજાઓ લગાવીએ તોય લગાવાય. પણ પારકી જગ્યામાં બીજાની જગ્યામાં આટલું રચાઈ 52 ગજની ધજાઓ દર રવિવાર અલગ અલગ ફરકાવતી હોય તો આવી હું જાગતી રહું મારી ઘરે. મને મંદિર ની પડી નહીં. મારું મંદિર મારા ભક્તોનું હૃદય છે. આ પણ મંદિર એટલે બનાવવાનું તમારા ભક્તો માટે બનાવવાનું. આ કોના માટે બનાવ્યું છે? આ કોના માટે બનાવ્યું છે? આ તમારા માટે બનાવ્યું છે, મારા માટે નહીં. આ ઘરે ગયો કહું છું. બધા એમ કે માતાજી માટે મંદિર બનાવતા, ના, માતાજી મંદિરની જરૂર હોતી જ નહીં. આ તમારા માટે આ મંદિર જેવું બનાવ્યું છે. કેમ કે ભક્તો દર્શન કરવા આવે અને ઘડીક બેહીને કદાચ હાસ થાય એમ મનથી શાંતિથી પ્રાર્થના કરી તો શાંતિથી પ્રાર્થના થાય. અહીં ચાની વ્યવસ્થા થઈ જાય, પાણીની થઈ જાય અને આડા દિવસ આવો તો ભોજન નહીં મળે. આ કોના માટે? તમારા માટે, ભક્તો માટે. તો માતાજીને ક્યારે કોઈ પણ જાતનું મંદિરની જરૂર પડતી નથી. હા, પણ મંદિર બનાવવાની જરૂર એટલે પડે છે કે મારા લાખો ભક્તો આવે છે તે એમના દર્શન માટે મારે કઈક એવી મંદિરની વ્યવસ્થા કરવી પડશે. મને માતાનો ફોન છે, મને ખબર છે, હું ગાડી નથી, પણ સેવા છે તો લગી સેવા કરો. મારો ભગવાન બેઠો, સમય થશે એટલે આપે રૂપે બધું અત્યારે જેમ જરૂર પડે છે એમ થઈ જાય છે. જયારે મને એવું લાગશે ખરેખરમાં મંદિરની જરૂર છે એ દાર કોઈની હાથ બાબો નહીં કરવા દો અને રાતો રાત ના ઉભું કરું દોડાવરો અમારી આવી ભટવારી માતા છે. એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આવો અહીંયા નાની સ્વાગત છે દરેકનું. દર રવિવાર સ્વાગત છે તો આડા દાડા ઓટો મારવા હોય તોય મારતું, પણ આડા દાડા એટલે ના પાડે. આડા દાડા આવો મેરો આખું ગમ કંટાળે. અરે અમુક તો રોજનું જ થયું થાય નહીં બધા. ચાલો મારી કૃપાથી બધા સાથ સહકાર આલે છે, પણ કંટાળે નહીં. હારા આ તો રોજનું જ થયું. તો ભાઈ કોણ સાધનો મિલ જશે ના કે પણ આપણા લીધે કોઈ તકલીફ ના પડે બધું દ્વારા હું પડે. એટલા માટે નહીં તો હું તો જરૂરી નહીં કે રવિવાર જ જાગતી છું. ના, આડા દાડે ગમે તે દાડે ગમે તે ચોગડિયામાં સમયમાં મને યાદ કરો તો જાગતી 24 કલાક ઓનલાઈન. બરોબર. હવે કોઈ પ્રશ્ન જો હું મારા જવાબ જેવા કોઈ પ્રશ્ન જ ના રહે. જો મારે તો આવું જ હોય છે, પણ એટલા ભક્તો તમને નહીં ખબર હોય પણ જો હું કહું તમને, જયારે ગાદી છેલ્લી પૂરી થઈ ને ચોમાસા પહેલા ત્યારે બંધ રાખી કે હવે પછી ગાદી ચોમાસા પછી થશે ત્યારે રામનવમી એ બધા આયા છે ખબર છે ને. જેટલા ભાવિક ભક્તો અહીં સમાતા નતા, ઉભું રહેવાની જગ્યા નહીં. અહીંથી આ બાજુ 1 કલાક થઈ જાય. હવે એ મેરો ડબલ થઈ ગયો. તો હવે શું કરવું કહો મને? તમને બધા તો સારું લાગે કે આટલા બધા, પણ એ પ્રમાણની વ્યવસ્થા તો જોઈએ. એ પ્રમાણે આનાથી જેટલી મોટી જગ્યા કરું હું કહો 60-70 વીઘા તો ગાદી થાય છે. હજુ આનાથી જેટલી 150 વીઘા કરું. આ તો સારું મારી કૃપા છે, આજુબાજુ વાળા હાલે છે. મેં તો હમણાં કહી દે ભાઈ પાર્કિંગ નહીં કરવાનું, જવાનું છો શું ખોટું. એટલે મેં થોડો વિલંબ રાખ્યો કે શાંતિ રાખો. હું શું જતી નહીં રહી, હું બેઠી જ છું. અને હું આવી માતા તમે જોઈ નહીં હોય જગત. જે જાહેરમાં એવું છે કઈ નંબર લખાવવા નહીં આવતો હોય, નંબર મેર કોઈનો પડતો નહીં, ફોન પર વાતચીત થતી નહીં, તોય છતાં અહીં આવે બધા. જો કોઈ આવું કે સારું આવું કહીશું અને કાલથી બધા નહીં આવત તો એટલે નહીં આવતા. એટલે દોષા થઈ જાય. આ શું ખોટું? મારા દીકરા એવું ક્યારેય નહીં વિચારતો તારું ગાદી બંધ રાખીશું ભક્તો બધા બીજે જતા રહેશે. મારા દીકરાને વિચારે ના આવે. કેવું વિચારે ના આવે કે બીજે જતા રહે? એ તો એમ કે મારા થોડા ભક્તો છે, તારા છે, તારે જોવાનું, મારા શું લેવા દેવા. 4 આવક 400 આવક 4 લાખ આવે તારે જોવાનું, મારા શું લેવા દેવા. ખરેખર વાત આતી જ છે ને, મારા માતા જ જોવાનું. 4 આવક 400 લાખ 4 લાખ આવે.